उत्तर प्रदेशના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે મહાકુંભ અંગે ફેલાતી અફવાઓ મુદ્દે વિપક્ષ અને તેમના સોશિયલ મીડિયાની ઝાટકણી કાઢી છે। યોગી આદિત્યનાથે કહ્યું હતું કે એક તરફ જ્યાં મહાકુંભ દેશ વિદેશમાં સનાતન ધર્મને નવી ઓળખ આપી રહ્યો છે, ત્યારે કેટલાક લોકો ફક્ત રાજકારણ કરવા માટે આ આયોજનને બદનામ કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના આદેશ બાદ પોલીસે સોશિયલ મીડિયા પર જૂઠાણા ફેલાવતા 26 લોકો સામે એફઆઈઆર નોંધી છે। તેમજ પાકિસ્તાનના વીડિયોને કુંભ ક્ષેત્રનો ગણાવીને વાયરલ કરનાર સામે પણ એફઆઈઆર નોંધાવી છે, તો મહિલાઓના સ્નાન કરતા વીડિયોનો ખોટો ઉપયોગ કરનાર સામે પણ ફરિયાદ નોંધવામાં આવી છે। पाकिस्तान से रिलेटेड वीडियो को डाला गया ये कह के कि ये कुंभ क्षेत्र का वीडियो है, उसमें एफआईआर हुई है। उसमें करीब 26 जो सोशल मीडिया हैंडल्स हैं, प्रोफाइल्स, उनके खिलाफ एफआईआर हुई है। इसके अलावा 2 एफआईआर और हुई हैं, 2 सोशल मीडिया हैंडल्स के खिलाफ एफआईआर और हुई हैं, जिसमें से एक इंस्टाग्राम के हैंडल के विरुद्ध है और एक टेलीग्राम के प्रोफाइल के विरुद्ध है, जो कि महिलाओं के उन्होंने फ़ोटो और वीडियो को दुरुपयोग करते हुए जो स्नानार्थियों के वीडियोज़ को दुरुपयोग करते हुए सोशल मीडिया पे डाला।